નમસ્તે સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરની અંદર અંડવાહિનીની ડિટેલમાં ડિસ્કશન કરેલી. પછી ગર્ભાશયના 3 સ્તરો મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યા હતા. તો ગર્ભાશયના 3 સ્તરો કયા કયા હતા? સૌથી બહારનું એપિમેટ્રિયમ અથવા પેરીમેટ્રિયમ, વચ્ચેનું સૌથી જાડું સ્તર કયું? માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમનો એક ઇમ્પોર્ટન્ટ MCQ પૂછાય છે કે એમાં અરેખિત સ્નાયુ આવેલા છે. અને સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ ચક્રીય રીતે 28 દિવસે દર 28 દિવસે ચક્રીય રીતે તૂટી અને ઋતુચક્રનું નિયમન કરે છે. તો ગર્ભાશયની ડિટેલમાં ચર્ચા આપણે પૂરી કરીએ, પણ ખાસ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આગળના લેક્ચરનું તમે રિવિઝન જરાક જોજો, વિડીયો ફરીથી જોઈ લેજો. એમાં આપણે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ફલનની ઘટના અંડવાહિનીમાં જ થશે. ક્યાં થશે? એમ્પ્યુલા ઇસ્થમસના જોડાણ સ્થાને, એટલે કે તુંબિકા ઇસ્થમસના જોડાણ સ્થાને. પણ જેમ જેમ ફલિતાંડનું વિભાજન થતું જશે એમ એમ એ ગર્ભાશય તરફ ખસતું જશે. તો ગર્ભાશયની અંદર માત્ર ગર્ભનું સ્થાપન, ગર્ભનો વિકાસ, બરાબર, એ બધી જ ઘટના થશે. હવે આગળની ચર્ચા કરીએ. ગર્ભાશયનું મુખ. તો માદા પ્રજનન તંત્ર કન્ટિન્યુ. બરાબર, ચલો યાદ કરો. ગર્ભાશયનો આકાર ઊંધો નાસપતિ આકાર, બરાબર. અને માનવ જાતિમાં માદાની અંદર ગર્ભાશયમાં જે મધ્ય સ્તરમાં આવેલો માયોમેટ્રિયમનું સ્તર છે, એ આખી માનવ જાતિમાં આવેલું એક અને માત્ર એક જ એવું સ્નાયુ સ્તર છે કે જે મહત્તમ સમય સુધી તાણની સ્થિતિમાં રહે છે. મેં બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમને કહી દીધું. અલગ લેંગ્વેજમાં કહું તો ગર્ભાશયના સ્નાયુઓ 9 મહિના સુધી તાણમાં રહેતા હોય છે. માત્ર એક જ સ્ત્રીઓની અંદર ગર્ભાશયમાં આવેલો આ સ્નાયુ જે છે એ એક જ એવો સ્નાયુ છે જે મહત્તમ તાણની સ્થિતિમાં જળવાઈ રહે છે. બાકી શરીરનો કોઈ સ્નાયુ આટલી મહત્તમ તાણની સ્થિતિમાં આવતો નથી. તો ગર્ભાશયનું મુખ એને કહેવાય સર્વિક્સ અથવા ગ્રીવા. તમને આગળ જૂની વાત કરી હતી કે સ્ત્રીઓની અંદર ગર્ભાશયનું મુખ કેન્સર, ગર્ભાશયનું મુખ કેન્સર અને સ્તન ગ્રંથિનું કેન્સર સામાન્ય રીતે જોવા મળે. અને નરમાં વાત કરી હતી કે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર સામાન્ય રીતે જોવા મળે. અને ત્યારે પણ મેં વાત કરેલી કે આપણે 8મા ચેપ્ટરમાં માનવ સ્વાસ્થ્ય અને રોગો એમાં ડિટેલમાં એની ચર્ચા કરીશું. તો ખાલી એક જ લાઈન છે આના માટે કે ગર્ભાશયના મુખને કહેવાય ગ્રીવા. પણ એક જૂની વાત, અંડપિંડમાંથી નીકળતો રિલેક્સિન અંતઃસ્ત્રાવ, બરોબર, એ માત્ર ગર્ભવતી સ્ત્રીમાં જ સ્ત્રવે છે, પણ એ પ્રસૂતિના સમયે. તો પ્રસૂતિના સમયે જે રિલેક્સિન છે આ ગ્રીવાને પહોળું કરે, એટલે કે ગર્ભાશયના મુખને પહોળું કરે. તો એની એક વાત તમને કહી દઉં.
બરોબર. અંડપિંડમાંથી સ્ત્રવિત થતું રિલેક્સિન, કૌંસમાં લખ્યું છે H એટલે હોર્મોન, બરોબર. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો રિલેક્સિન તમને ખ્યાલ છે કે એ માત્ર ગર્ભવતી સ્ત્રીમાં ગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સીના અંતિમ સમયે જ સ્ત્રવે. ક્યારે? તો જ્યારે બાળ પ્રસવની ક્રિયા થાય, ડિલિવરી ઓફ ધી ચાઇલ્ડ, પ્રસૂતિની ઘટના, બરાબર. તો અંડપિંડમાંથી સ્ત્રવિત થતું રિલેક્સિન આ ગર્ભાશયના મુખને એટલે કે ગ્રીવાને પહોળું કરે. અને યાદ કરો 11મા ધોરણમાં 22મા ચેપ્ટરમાં ભણી ગયા કે અંડપિંડમાંથી પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થતું ઓક્સિટોસિન, ઓક્સિટોસિનને ડિલિવરી હોર્મોન પણ કહેવાય. પણ એ શું કરશે? ગર્ભાશયના અરેખિત સ્નાયુઓનું સંકોચન કરશે. ઊંધા નાસપતિ આકારનો વિચાર કરો. ઊંધો નાસપતિ એટલે ગર્ભાશયનો ઉપરનો ભાગ પહોળો છે, નીચેનો ભાગ સાંકડો છે. તો ઓક્સિટોસિન ગર્ભાશયના પહોળા ભાગનું સંકોચન કરે, તો રિલેક્સિન મુખને પહોળું કરે, જેથી કરીને બાળ પ્રસવ સરળતાથી થાય, બરાબર. તો આ ગર્ભાશયના મુખની વાત. ગર્ભાશયના મુખની આગળ ગડીમય પેશી રચના આવેલી છે, એને કહેવાય યોનિ માર્ગ. અને યોનિ માર્ગ શરીરની બહાર યોનિ દ્વાર સ્વરૂપે ખુલે, તો આને કહેવાય વજાઇનલ ટ્રેક. અને યોનિ દ્વારને કહેવાય વજાઇના અથવા વજાઇનલ ઓરિફિસ. સ્ટુડન્ટ્સ ટેક્સ્ટબુકમાંથી જરાક સાથે સાથે વાંચતા જજો, બરાબર છે. એટલે તમને એમાં ધીમે ધીમે અલગ અલગ ટોપિકનો આઈડિયા આવતો જશે. તો માદા પ્રજનન તંત્રના બધા મુખ્ય ભાગોની ટોટલી ડિસ્કશન આપણે કરી દીધી, બરોબર. તો ગડીમય પેશી રચના ગ્રીવા પછી એને કહેવાય યોનિ માર્ગ, બરોબર. યોનિ માર્ગ જે છે એને કહેવાય વજાઇનલ ટ્રેક્ટ, બરાબર. અને એ શરીરની બહાર યોનિ દ્વાર સ્વરૂપે ખુલશે, એને કહેવાય વજાઇના અથવા વજાઇનલ ઓરિફિસ, બરાબર. અચ્છા, હવે આગળ નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ. સહાયક પ્રજનન અંગો અથવા એને કહેવાય વુલ્વા અથવા એને કહેવાય પ્યુડેન્ડમ. આજના વિડીયોમાં આ બીજી વખત રિપીટ છે, આગળ તમને બોર્ડ વર્કમાં લખાવી દીધું છે, જરાક વેરીફાઈ કરી લેજો. સહાયક પ્રજનન અંગોની અંદર કઈ કઈ રચનાનો સમાવેશ થશે? એક જોડ મોન્સ પ્યુબિસ, બરોબર. આ મોન્સ પ્યુબિસ એ ચરબીની બનેલી એક ઓશિકુ જેવી રચના છે. બહુ મસ્ત શબ્દ છે ટેક્સ્ટબુકની અંદર. ચરબીની બનેલી એક ગાદી જેવી રચના કે જે પ્યુબિક હેર, પ્યુબિક વાળ વડે ઘેરાયેલી હોય,
बरोबर। મોન્સ પ્યુબિસની તરત જ નીચે અંદરની બાજુએ એક જોડ મોન્સ પ્યુબિસની નીચેની બાજુએ અંદરની બાજુએ ગળીમય રચના જે પેશીની બનેલી છે એને કહેવાય મુખ્ય ભગોષ્ઠ અથવા એને કહેવાય લેબિયા મેજોરા। તો આ બીજું સહાયક પ્રજનન અંગ। મુખ્ય ભગોષ્ઠ પછી અંદરની તરફ એટલે અંદરની બાજુ જતા જઈએ છે એક જોડ ગૌણ ભગોષ્ઠ। લેબિયા માઇનોરા બરોબર। પણ ખાસ વસ્તુ સમજવાની, આ બંને ગળીમય રચનાઓ છે જે માદા જનન અંગો, બાહ્ય જનન અંગો, યોનિ દ્વાર, મૂત્ર માર્ગ એ બધી રચનાને ઢાંકે છે, રક્ષણ આપે છે, એટલે આને આપણે રક્ષણાત્મક બાહ્ય પ્રજનન અંગો કહેવાય। તો મુખ્ય ભગોષ્ઠની અંદર આવેલું ગૌણ ભગોષ્ઠ, હવે બહુ સરસ મજાની વાત ધ્યાનમાં રાખજો। બંને ગૌણ ભગોષ્ઠ જ્યાં ઉપરની તરફ જોડાય છે ત્યાં એક આંગળી જેવો પ્રવર્ત ઉત્થાન પેશીઓ ધરાવતી, સોરી અહીંયા એક શબ્દ રહી ગયો છે, આંગળી જેવી રચના જેને કહેવાય ભગ શિશ્નિકા અથવા ક્લિટોરિસ બરોબર। માદા પ્રજનન તંત્રની અંદર ઉત્થાન માટે, પ્રજનનિક રીતે ઉત્તેજિત અવસ્થા માટે આ ભગ શિશ્નિકા જવાબદાર છે। તો સૌથી અગત્યની વાત, ભગ શિશ્નિકા ને ભગ શિશ્નિકાને નરના શિશ્નને સમાન ગણવામાં આવે, પણ ખાસ અગત્યની વાત, યાદ કરો, નર પ્રજનન તંત્ર એમાં શિશ્નમાંથી મૂત્રજનન માર્ગ પસાર થાય છે, એમાં 3 જોડ 3 ઉત્થાન પેશીઓ આવેલી છે, પૃષ્ઠ બાજુએ 2 અને વક્ષ બાજુએ 1। તો અહીંયા માદાની અંદર જે ભગ શિશ્નિકા રચના છે એની અંદર ઉત્થાન પેશી આવેલી છે। હા, તો નરના શિશ્નમાં પણ ઉત્થાન પેશી
અને ભગ શિશ્નિકાની અંદર પણ ઉત્થાન પેશી. તો રચનાત્મક રીતે જુદું જુદું પણ કાર્યની દ્રષ્ટિએ અલગ, તો એને કાર્ય સદૃશ્ય અંગ કહેવાય. તમે 10મા ધોરણમાં ભણી ગયા છો સમમૂલક અંગો અને કાર્ય સદૃશ્ય અંગો, અથવા રચના સદૃશ્ય અંગો અને કાર્ય સદૃશ્ય અંગો, એવી રીતે વાત એમાં કરવાની આવે છે. તો કાર્ય સદૃશ્ય અંગો એટલે રચના જુદી જુદી પણ કાર્ય એક જ. બરાબર. તો નરની અંદર જેમ શિશ્નમાં ઉત્થાન પેશી છે એમ ભગ શિશ્નિકાની અંદર પણ ઉત્થાન પેશી છે, પણ ખાસ તફાવત કયો કે ભગ શિશ્નિકામાં મૂત્રજનન માર્ગ આવેલું હોતું નથી. એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ તમને અવારનવાર પૂછી શકે. બરાબર, કે નરમાં આવેલી શિશ્નની રચનાને કાર્ય સદૃશ્ય રીતે જોડતી રચના કઈ? તો ભગ શિશ્નિકા. બરાબર. હજી એક વાત કરી દઈએ. યોનિ માર્ગની અંદર આવેલી એક પડદામય રચના યોનિ પટલ, જે જીવન દરમિયાન માત્ર એક જ વાર બનેલું હોય છે. પણ એમાં વાક્ય તમે સાંભળજો. માદા પ્રજનન તંત્રમાં છેલ્લો એક પેરેગ્રાફ આપ્યો છે વચ્ચે, એમાં આ વાત કરેલી છે. યોનિ પટલ જીવન દરમિયાન માત્ર એક જ વાર બને છે, પણ ક્યારેક પ્રજનનની પ્રક્રિયા કરતા સમયે યોનિ પટલ તૂટે પણ ખરું, અથવા શારીરિક કસરત દરમિયાન, સાયકલ ચલાવતી વખતે, અથવા કોઈ શારીરિક કાર્ય કરતી વખતે પણ આ યોનિ પટલ તૂટી શકે છે. એટલે યોનિ પટલ તૂટે એટલે કે કૌમાર્યની હાજરી, એટલે કે પ્રજનનની ક્રિયા થયેલી છે એવું માનવામાં આવતું નથી. કારણ કે હજી એક વાક્ય વાંચજો, અંદર ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે અમુક સ્ત્રીઓની અંદર પ્રજનનની પ્રક્રિયા કર્યા પછી પણ યોનિ પટલની હાજરી જોવા મળે છે. એટલે યોનિ પટલની હાજરી અને ગેરહાજરીના કારણે આપણે કૌમાર્યની હાજરી કે ગેરહાજરી એ નક્કી કરી શકાય નહીં. બરોબર છે. તો એક યોનિ પટલની વાત. અને છેલ્લી વાત, સ્તન ગ્રંથિ એક જોડમાં સ્ટુડન્ટ્સ, ટેક્સ્ટ બુકની અંદર ડિટેલમાં એની માહિતી બધી આપેલી છે, જરાક તમે વાંચજો. માદાની અંદર સ્તન ગ્રંથિ એક જોડ, એમાં આપણે એને કહીએ છીએ મેમરી ગ્લેન્ડ અથવા બ્રેસ્ટ. સ્તન ગ્રંથિની અંદર ખાસ હું જે વાક્યો બોલું એ અંડરલાઈન કરી દેજો, MCQ માટે અગત્યના છે. અને હવે માદા પ્રજનન તંત્ર આપણે પૂરું કરીએ આ ટોપિક ડિસ્કસ કરીને. સ્તન ગ્રંથિની અંદર એક સ્તન ગ્રંથિમાં 15 થી 20 ખંડો આવેલા હોય છે, અને છેલ્લે દ્રાક્ષના ઝુમખાની માફક વાયુકોષ્ઠો આવેલા હોય છે. તમે સ્તન ગ્રંથિની રચના ટેક્સ્ટ બુકમાં દોરેલી આપેલી છે, એ તમે જરાક વ્યવસ્થિત રીતે શાંતિથી જોજો. સ્તન ગ્રંથિની અંદર અંતમાં દ્રાક્ષના ઝુમખાની માફક એક રચના આપેલી છે જેને કહેવાય વાયુકોષ્ઠ. જેમ આપણા ફેફસામાં વાયુકોષ વાયુઓની આપલે કરવા માટે જવાબદાર છે, એમ એમાં સ્તન ગ્રંથિમાં આવેલા વાયુકોષ્ઠ દૂધનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. તો આ વાયુકોષ્ઠમાં ઉત્પન્ન થયેલું દૂધ સ્તન નલિકા, ત્યાંથી સ્તન માર્ગ, ત્યાંથી સ્તન તુંબિકા એટલે કે સ્તન એમ્પ્યુલા અને સ્તન વાહિની, એના મારફતે એ સ્તન ગ્રંથિમાંથી બહાર આવશે. બરોબર. તો એક જોડ સ્તન ગ્રંથિની ટોટલી ડિસ્કશન પૂરી કરીએ તો માદા પ્રજનન તંત્રની જેટલી તમને માહિતી, એનો ચાર્ટ તમને પહેલાં જૂનો બનાવી દીધો હતો, એની બધી ડિસ્કશન આપણે પૂરી કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જનન કોષોનું નિર્માણ ચાર્ટ સહિત ડિસ્કશન કરશું.